પોરબંદરની નિરમા ફેક્ટરી બહાર તંત્રની ખુલ્લી ગટરમાં પડી ગયેલ ગૌવંશને મહામહેનતે જીવદયા પ્રેમીઓએ બહાર કાઢ્યું હતું. પોરબંદર શહેરના બિરલા ફેક્ટરી નજીક ભનુની ખાંભી પાસે હાઇવે સાઇડ પર બનેલી ખુલ્લી ગટરમાં એક ગૌવંશ પડી જતા તંત્રની બેદરકારી સામે આવી છે. ગૌમાતા ગટરમાં પડી ગઈ હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા તંત્રને કરવામાં આવતા સવારે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી થોડો સમય રોકાઈ કોઈ અસરકારક કામગીરી કર્યા વગર જ પાછી ફરી હતી. ગટરના અંદરના ભાગમાં ગૌમાતા આગળ ચાલી ગઈ હોવાથી તેને બહાર કાઢવું વધુ મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ જીવદયા ગ્રુપ તેમજ ઇન્દિરાનગર ગણેશ ગ્રુપના યુવાનોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈ સત્તાવાર સાધન સામગ્રી ન હોવા છતાં યુવાનો દ્વારા પોતાના સ્તરે બોલેરો વાહન અને અન્ય સાધનોની મદદથી દેશી જુગાડ કરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેટલાક યુવાનો જીવના જોખમે ગટરના અંદર ઉતર્યા હતા અને લગભગ 3 કલાક સુધી સતત મહેનત કરીને ગટરમાં ફસાયેલા ગૌવંશને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. યુવાનોની આ બહાદુરી અને માનવતાભરી કામગીરીને ત્યાં હાજર લોકો દ્વારા ખૂબ બિરદાવવામાં આવી હતી. ગટરમાંથી બહાર કાઢ્યા બાદ ગૌમાતાના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ગૌમાતા છેલ્લા 2 દિવસથી આ ગટરમાં ફસાઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. લાંબા સમય સુધી ગટરમાં ફસાઈ રહેવાના કારણે તે અત્યંત નબળી સ્થિતિમાં જોવા મળી હતી. ત્યારબાદ જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરીને ગૌમાતાને સારવાર માટે બાપુની આનંદ ગૌશાળા ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. ભનુની ખાંભીથી લઈને બિરલા ફેક્ટરીના મુખ્ય ગેટ સુધી હાઇવે સાઇડ પર બનેલી ગટર અનેક જગ્યાએ ખુલ્લી હાલતમાં છે. ગટર ઉપર ક્યાંય જાળી કે ઢાંકણા મૂકવામાં આવ્યા નથી, જેના કારણે માત્ર પશુઓ જ નહીં પરંતુ માનવ જીવન માટે પણ મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટર ખુલ્લી હોવાથી ઘણીવાર પશુઓ તેમાં પડી જતા હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક નાગરિકો અને જીવદયા પ્રેમીઓએ તંત્ર પાસે માંગણી કરી છે કે આ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરો પર તાત્કાલિક જાળી કે ઢાંકણા મૂકવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. જો સમયસર વ્યવસ્થા નહીં કરવામાં આવે તો કોઈ માનવ જીવન પણ જોખમમાં પડી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.